સો ગર્લ્સ કેમ છો? મજામાં. ઓકે, તો કેવો રહ્યો તમારો ગ્રાફિક ડિઝાઇનનો એક્સપિરિયન્સ એક પહેલમાં? ખૂબ સારું, સપોર્ટિવ ઓકે, મેન્ટર્સ હતા. તો તમને એટલે સપોર્ટિવ વધારે લાગ્યા મેન્ટર? ઓકે, કોઈ એવી પ્રોબ્લેમ રહી ખરી કે તમને પહેલાં ફેસ થઈ હોય કોર્સ જોઈન કરવા પહેલાં કે મને આ વસ્તુ જરાક પણ સમજ નથી પડતી, પહેલાં મારી લાઈફમાં આ રીતેની પ્રોબ્લેમ હતી, બટ હવે કોર્સ કરવા પછી હું આ વસ્તુ ઘણી સારી રીતે કરી શકું છું એવું કંઈ? હા, ડિઝાઇન માટેનું હતું કે Okay. હવે ડિઝાઇનમાં વેબ ડિઝાઇન કરવી કે ગ્રાફિક ડિઝાઇન એને આગળ વધવું કે પછી આપણે ડ્રોઈંગમાં ઓકે હવે ફિક્સ છે. ઓકે, એટલે પહેલાં તમને કન્ફ્યુઝન હતું. કન્ફ્યુઝન હતું. ઓકે, એટલે ઇન શોર્ટ તમને આર્ટમાં ઇન્ટરેસ્ટ હતો પહેલેથી? હા, આર્ટમાં ઇન્ટરેસ્ટ છે. ડ્રોઈંગ કરવું? એક્સ્ટ્રા કોર્સિસ કરવી હતી. અચ્છા, ઓકે. એટલે સ્કિલ એન્હાન્સ કરવી હતી. એટલે તમે બસ ઓનલી એક્સ્ટ્રા શીખવા માટે પહેલાં જોઈન કર્યું હતું, બટ હવે શીખવા પછી તમને એમ થાય છે કે આ લાઈનમાં આગળ વધવું છે? હા, એટલે એ બી છે મારી પાસે, ઓપ્શન પણ છે. ઓકે, રાઈટ, બરાબર છે. તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અહીંયા? બહુ સરસ. સારો હતો? હા, ઓકે, શું એક્સપિરિયન્સ રહ્યો તમારો અહીંયા? એક તો બહુ બધું શીખીએ કંઈ અહીંયા ગ્રાફિકમાં. મને કોઈ આઈડિયા નહીં હતો કે ગ્રાફિકમાં શું આવે એવું. તો અહીંયા બધું આવ્યા પછી ખબર પડી કે આવું બધું આવે એમ. ઓકે, શું ગમે છે તમને સૌથી વધારે, ગ્રાફિક ડિઝાઇનિંગ કે યુઆઈ યુએક્સ? UI UX. યુઆઈ યુએક્સ વધારે ગમે છે. ઓકે, ફિગમાં? બરાબર છે. થોડું હાર્ડ હતું ફિગમાં કે પછી નહીં, ઈઝી જ હતું. ઈઝી હતું? ઈઝી પહેલેથી હતું કે પછી શીખતા એક તો શીખતા? શીખતા પછી ઈઝી બધું. બરાબર છે. તમારું શું કહેવું છે શ્વેતા મેમ? સારું હતું. ઓકે, મજા આવી? વધારે મજા આવી? સરને એમ લોકો આપણા જેવા જ ફ્રેન્ડલી અચ્છા, બધા ફ્રેન્ડલી છે એટલા માટે? એના માટે એટલે એમ બી હાથ જ હતું બધું. બરાબર. ફિગમાં બી મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું. અચ્છા, ફિગમાં અને કેનો એ બધું ફર્સ્ટ ટાઈમ જોયું હતું. અહીંયા આવીને એટલે તમારી ડિઝાઇનિંગ ફિલ્ડ નહીં હતી? નહીં, એટલે ડિઝાઇનિંગમાં કેવું હતું કે મેં કોરેલ ડ્રો કરેલું હતું, તેમાં મને ખાસું ઇન્ટરેસ્ટ હતો, તો એ મેં કરતી એમ ઘરે બી કરતી. પણ પછી છે ને આ ક્લાસ માટે જોયા ગ્રાફિક ડિઝાઇનિંગ આખું કરવાનું હતું, તે તો અહીંયા આવીને જ ખબર પડી. બરાબર છે. તો હવે શીખવા પછી તમને કેવું લાગે છે સારું લાગે કે હવે બરાબર. આઈડિયા આવે કે હવે હું કરું છું એમ. ઓકે, કોરલ ડ્રો કરતા બેટર છે આ બધા કે પછી કોરલ ડ્રો વધારે બેટર હતું? સારું લાગે. કોરલ ડ્રો સારું લાગે? હા, મને એમાં ઇન્ટરેસ્ટ હતો એટલે. અચ્છા, એક્સપિરિયન્સ એમાં વધારે છે એટલે. હવે જો તમારે ચૂઝ કરવું હોય તો તમે શું ચૂઝ કરશો ગ્રાફિક ડિઝાઇનિંગ? બંને. બંને કરશો? ઓલરાઈટ. ફ્યુચરનો શું પ્લાન છે? તો આગળ હવે જોબ કરવી છે, બિઝનેસ કરવો છે કે હજુ સ્ટડી આગળ કરવાના છે? ઓકે, તમારું સ્ટડી કરો છો આગળ? ઓકે, તમારું મેમ? મારે તો ઇવેન્ટ વાળા છે, મીન્સ કે ફ્રેન્ડ જ છે, ઇવેન્ટ વાળું ચાલે છે. ઓકે, તે લોકો મીન્સ કે હમણાં નવું ચાલુ કર્યું છે બિઝનેસ. તે લોકો એમ કહે છે કે કંઈ બી એમ બનાવવાનું હોય, બેનર એમ કંઈ હોય, લોગો ટાઈપ જે નામ હોય, તે લોકો કહેતા છાપા આવે તે કાયમ માટેની બીજી છે, તો ખાલી બનાવીને જ આપવાનું છે. ઓકે, બીજું બી જે સાઈડ પર મારે એમ કે ડ્રેસીસ બધા બનાવું છું, તે બધું બી છે. એટલે ઇન શોર્ટ તમે બધું જ. એક સ્ટાર્ટઅપ સાથે જોડાયા છો ત્યાં? હવે એક્સ્ટ્રા કરવું ઘરે બેસીને. ચાલો, સારી વાત છે. બધું. એ તમારામાં પોઝિટિવ એટીટ્યુડ હોવો એમ પણ જરૂરી છે. ડ્રેસીસના બધા કરું, પછી આ બી હોય, ઘરે બી બધું હોય, બિઝનેસ બધું કર્યું. બરાબર. મેન્ટલ સાથેનો એક્સપિરિયન્સ કેવો હતો તમારો? ખૂબ સારો, ફ્રેન્ડલી છે. ફ્રેન્ડલી છે? હા. ઓકે, કોની પાસે? મેં શીખવા કોની? ધ્રુવ સર. ધ્રુવ સર પાસે શીખવાની વધારે મજા આવે? હા. ઓકે, મેમ તમારું? અમારે ધ્રુવ સર વધારે ફ્રેન્ડલી છે અને શીખવામાં બી મજા આવે. મજા આવી. બરાબર છે. શ્વેતા મેમ, તમે? ધ્રુવ સર પાસે? ધ્રુવ સર બી આરા, સ્મિત સર બી આરા, બધા જ આરા છે એમ તો. બધા આ રીતે શીખે ને બધા ફ્રેન્ડલી છે એટલે વાંધો નહીં. બરાબર. અમુક જગ્યાએ કેવું હોય કે આમ ખીજવાઈ જાય બહુ એમ, અચ્છા, બહુ એમ જરાક એ લોકો અલગ હોય, પણ અહીંયા આવી છે બરાબર. સેમ જ રહે, કોઈમાં એમ ભેદભાવ નહીં રહે. ઓકે, તો અહીંયા શીખવા ટાઈમે કોઈ દિવસ તમને એવું લાગ્યું ખરું કે સ્કૂલ જેવું છે અથવા તો કે ના, ના, જરાક બી નહીં. એવું નહીં લાગ્યું? તો કેવું લાગ્યું તમને? ઘર જેવું. ઘર જેવું લાગે છે? અચ્છા, એટલે તમને કોઈ આમ તમારો મોટો ભાઈ છે અથવા બેન છે કે કોઈ ફ્રેન્ડ શીખવતું એવું વધારે લાગે છે? હા. ઓકે, તમને શું લાગે શું વધારે બેટર, એ રીતે શીખવું વધારે સારું છે? હા, એ સારું. તો ધ્યાનમાં તો આપણને તો શું કે જેની ખબર પડતી હોય ને ફ્રીલી કહી શકીએ. હા. બરાબર. એટલે કહી શકે ને બધું એમ શીખી શકે. ઓકે, તમે ગ્રાફિક ડિઝાઇનિંગના કોર્સની સાથે સાથે લાઈવ ટાસ્ક પણ કર્યો છે હમણાં, રાઈટ? તો એ લાઈવ ટાસ્ક વિશે તમારું શું કહેવું છે? તકલીફ આવી હતી, ઓકે, બટ એનાથી બી અમે શીખા. ઓકે, ઘણું શીખ્યા કે ટાઈમ પર હોવું જોઈએ, પંક્ચ્યુએટ રહેવાનું, વર્ક ટાઈમ પર થવું જોઈએ,
નહીં નહીં થાય તો બી આપણે મેનેજ કરવું ને એવી ફર્સ્ટ ટાઈમ જ જેવી હતી First time કરવાનું જ એમાં. એટલે એ રીતે પ્રિપેર એક આગળ જઈને કદાચ ફ્યુચરમાં એમ કંઈ કશે એમ જોબ કરીએ તેના માટે આપણે એ રીતે પ્રિપેર રહીએ બરાબર એટલે સારું. પ્રિપેર કરવાનું થોડું ઘણું તકલીફ જેવું હા ઓકે પણ સારું હતું. એટલે in સબ short, એક્સપિરિયન્સ તમારે કશે જોબ કરવા જાવ તો તમારે કઈ રીતે રહેવું જોઈએ તે બધી વસ્તુનો તમને આઈડિયા એક્સપિરિયન્સ ઓકે ફર્સ્ટ ટાઈમ આ એક્સપિરિયન્સ તમારો કેવો એક્સપિરિયન્સ બસ એવું જ કે ડેડલાઇન પર આપી દેવાનું કામ. ઓકે એટલે કશે જાય તો કેવું કે અહીંયાથી એમ શીખીને પેલા ટાઈમ પર આપવાનું છે ત્યાં જઈને આપણને ખબર તો હોય ને કે અમારે ટાઈમ પર જ આપવાનું છે આ ડેટ એટલે આ ડેટ પર જ આપવાનું છે રાઈટ એટલે ઇન શોર્ટ સ્કિલ્સ તો છે સ્કિલની સાથે તમારામાં જવાબદારી પણ એટલી જ હોવી જરૂરી જવાબદારી એ દિવસ આપી દે હાર તો પછી ઇમ્પ્રેશન ખરાબ પડે Right, right. ના સારું. ઓકે સો બેઝિક એટિકેટ્સ એન્ડ ઓલ પણ તમને અહીંયાથી શીખવા મળ્યું યસ ઓકે આ તો થઈ આપણી ડિઝાઇનિંગની વાત કોર્સ રિલેટેડ વાત કોર્સ સિવાય એવી કઈ કઈ વસ્તુ છે કે જે તમે અહીંયા રહીને ઇક્વેલમાં કરી છે જેમ કે તમારા પ્રેઝન્ટેશન છે એક્ટિવિટી છે એના વિશે શું કહેવું છે તમારું એક્સ્ટ્રા એક્ટિવિટીમાં તો આપણે પ્રેઝન્ટેશન લેવાયા હતા તેમાં એક્સ્ટ્રા અમને નોલેજ મળ્યા અલગ અલગ જગ્યાએ જે સ્ટુડન્ટ મને પ્રેઝન્ટેશન આપ્યા હતા તે બધા નોલેજ મળ્યા એક્ટિવિટીમાં તો મજા જ આવી હતી ફ્રેશ થયા અમે ને મને એવું લાગ્યું કે આગળ એટલે મેં ક્લાસ કરેલા હતા આગળ કે એક વર્ષ જેવો ક્લાસ કરેલો હતો મેં નવસારીમાં જ ત્યાં એકદમ સિરિયસ એમ સર ને મેમ લોકો બધામાં આવે પણ અચ્છા અહીંયા એવું નથી એમ ઓકે એટલે ફ્રીડમ જ છે ફ્રીલી છે ને મને એવું લાગે છે અમારો બેચ જ આટલો છે જે એટલો બહુ મસ્તી કરી ગયા બીજા કોઈ ખબર નહીં આવે એનો કોઈ આઈડિયા નથી બરાબર બટ એટલું તો હું પણ કહી શકું કે તમારો બેચ ભલે જેટલી પણ મસ્તી કરતું હોય કે જેટલા ફ્રીલી રહીને કરતા હોય બધા તમારા active છે. રિઝલ્ટ સારું છે સો એ વસ્તુ ઉપરથી આપણે એટલું શીખી શકીએ કે લાઈફમાં ઓનલી સિરિયસ રહીને તમે હોશિયાર નથી બની શકતા Yes. તમારે લાઈફમાં જો કંઈ પણ શીખવું હોય તમે ફ્રી રહીને પણ શીખી શકો છો દરેક વસ્તુ લાઇટલી નહીં લેવાની હોય બટ એટલી બધી હાર્ડ છે એમ સમજીને પણ નહીં ચાલવાની રાઈટ ને બધી જગ્યાએ જોયેલા મેં ક્લાસીસ છે ને બહુ સિરિયસ હોય ને બહુ એમ પ્રેશર બહુ આપેલું આ કરવાનું એટલે કરવાનું જ એમ ઓકે ને પછી બીજું કે બીજા ક્લાસીસમાં વગેરે સ્ટ્રીક રહે આપણને નહીં સમજ પડે તો પણ ન કહેવાય બરાબર. એટલે આપણે કહીએ કે હા અહીંયા કહી શકીએ એટલે તમને ચાર વાર પણ સમજ નહીં પડે તો તમે ઇઝીલી પૂછી શકો છો પૂછી શકીએ ઓકે બીજે કશે એવું બહુ સ્ટ્રિક્ટ હોય એમ સર ને મેમ લોકો ને કહેવા લોકો માટે અમે એટીટ્યુડ હોય એમ ગભરાઈએ. અલગ જ હોય હા કહેવાય નહીં એમ એટલે આપણે પછી ચૂપ રહે Question અંદર જ હોય તે આપણે અંદર પૂછી જ જ નહીં હા. આપવાનું. બરાબર છે અહીંયા તો તમે ફ્રીલી પૂછી શકો છો right? બરાબર છે પછી આના સિવાય તમારે કંઈ કેવું છે તમારો કોઈ અનુભવ વિશે કે એમ કોઈ દિવસ કોઈ શું પ્રોબ્લેમ પડી હોય અથવા તો સ્ટેજ ફિયર થોડો ઓછો થઈ જાય સ્ટેજ ફિયર ઓછો હા. પ્રેઝન્ટેશન ને એવું Presentation. બધું. એક્સ્ટ્રા એક્ટિવિટીના કારણે મારો સ્ટેજ ફિયર થોડો ઓછો થયો છે એ નાટક કરેલું હતું ને તેમાં જરાક એટલે મારું એમાં ડાયરેક્ટ ભૂલી ગઈ હતી પણ એમાં અચ્છા, એના ડર હતો Alumni ફર્સ્ટ ટાઈમ જ હતું એ બી ઓકે કોઈ દિવસ કશે કરેલું નહીં અહીંયા જ બધું મીન્સ કે ફર્સ્ટ ટાઈમ પ્રેઝન્ટેશન લઈને બધું છે બરાબર છે ને કોલેજ ટાઈમ કોરોના આવી ગયો એટલે ત્યારે પ્રેઝન્ટેશન અપાઈ ગયું એટલે બહુ કંઈ આઈડિયા નહીં હતું એમ અહીંયા અમને બધું મિસ થયું ઓકે સો અહીંયા આવવા પહેલા તમે કોઈ દિવસ પ્રેઝન્ટેશન કેવું આપ્યું હતું ખરું કોલેજમાં ઓકે ત્યાંનો અનુભવ કેવો હતો તમારો એટલો સારો નહીં હતો. કોન્ફિડન્સ નહીં હતું હા. ના સ્ટેજ ફિયર હતું અચ્છા હવે ઓછું છે હવે ઓછો થઈ ગયો છે અહીંયા પ્રેઝન્ટેશન આપ્યું એના લીધે હા એટલે એક પ્રેઝન્ટેશન આપવાનું વધારે થયું છે ઓકે સો ઇન શોર્ટ પ્રેક્ટિસથી તમે ધીરે ધીરે હા, બેટર થાવ પહેલો સ્કૂલ કોલેજમાં તો શું કે ગ્રુપ પ્રેઝન્ટેશન અહીંયા અમે ઇન્ડિવિજ્યુઅલ અચ્છા. એટલે એ વધારે સ્ટેજ ફિયર અમારો ઓછો થયો ઓકે ઓલરાઈટ સો ઇન ફ્યુચર પણ તમને કંઈ પણ વસ્તુ હોય કંઈ વસ્તુની પ્રોબ્લેમ હોય અથવા તો કંઈ નવું શીખવાની ઈચ્છા હોય કે કંઈ પણ વસ્તુ હોય તમે ગમે ત્યારે એક પહેલમાં આવી શકો છો ઓકે યા એ તો એક પહેલનો દરવાજો તમારા માટે હંમેશા ખુલ્લો છે લાઈફમાં જેટલું બની શકે એટલું મહેનત કરો આગળ વધો ઓકે આગળ પર કંઈ પણ પ્રોબ્લેમ પડે તો તમે જોઈન કરી શકો છો ઓકે થેન્ક યુ સો યા થેન્ક યુ